આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો શાંતિબેન અને ઈશ્વરભાઈ બંને બેનભાઈ છે એનો છે. અને એમના પપ્પાનું એવું કહેવું છે કે અમારે આ બંને દીકરા દીકરીનું કામ કરવું છે. આહિર સમાજમાંથી છે અને ભાણવડ તાલુકાના શેઠા ગાયના છે બંને. અને એણે સામસામે કરવાનું છે. તો જેણે આ બંને દીકરા દીકરી માટે સામસામે કરવાની ઈચ્છા હોય એમણે જ આમને ફોન કરવો. આમાં ફોન નંબર પણ આપેલો છે. બીજા કોઈએ ખાસ ફોન કરવો નહીં. દીકરી પણ ઘણી સુંદર છે, દીકરો પણ હેન્ડસમ છે. તો બંને માટે યોગ્ય પાત્ર હશે એના માટે એ કરશે. આ સાથે એની બધી ડિટેલ મેં મેળવેલી છે વાતચીતની. તો એક ખાસ નોંધ લેવા જેવી કે ખાસ કે જેણે સામસામે કરવું હોય એણે જ ફોન કરવો. માત્ર દીકરી માટે કે માત્ર દીકરા માટે કોઈ ફોન કરવો નહીં. આ એમના પપ્પાનું કહેવાનું હતું. અને આપણે હવે જે વિડીયો મૂકીએ છીએ એમાં ખૂબ ફોન આવી રહ્યા છે. એટલે મોટાભાગના ફોન ઉપાડતો નથી. કારણ કે એટલો બધો ટાઈમ હોય નહીં. એટલે હવે તમારે એ કરવું પડે કે જે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સ હોય જેમાં તમે કોમેન્ટ લખી શકો, એટલે કે કાંઈ મેસેજ લખી શકો. એમાં તમારે તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર લખશો એટલે હું જ તમારી સામેથી ફોન કરીશ. તો આ ખાસ ધ્યાન રાખો. કારણ કે બધાના ફોન ઉપાડવા શક્ય નથી અને વાતચીત પણ થઈ ન શકે. અમુક લોકો એવું કહે છે કે અમારો ફોન નંબર આપીએ તો કોઈક એનો ગેરઉપયોગ કરે. અરે ભાઈ, યુટ્યુબમાં મેળવીએ છીએ એમાં બધા ફોન નંબર હોય જ. તો અમે ક્યાં ગેરઉપયોગનો પ્રશ્ન જ છે એમ. તો આ ખાસ મહત્ત્વની બાબત છે. તો જ્યારે તમારે કોઈને યુટ્યુબમાં મૂકવું હોય અથવા તો કોઈ દીકરી સાથે કે ત્યક્તા વિધવા સાથે વાત કરવી હોય તો તમારે યુટ્યુબમાં મેસેજ નાખીને તમારો ગામ, નામ અને તમારો ધંધો લખી અને મેસેજ કરશો એટલે હું તમારી સાથે વાત કરીશ. અથવા તો જે દીકરી દીકરાના વાલી હશે એની સાથે વાત કરાવીશ અથવા તો દીકરી દીકરા સાથે વાત કરાવીશ. પણ તમારે યુટ્યુબમાં જ કોમેન્ટ કરવી પડશે. આ ખાસ યાદ રાખજો. અને જ્યારે મારી સાથે વાત કરો ત્યારે તમારા આખા પરિવાર સાથે ચર્ચા વિચારણા કરીને જ વાત કરવી. જેથી કરીને વિડીયો ડિલીટ કરવાની વાત કોઈ કરે નહીં. અને જો કોઈ વિડીયો ડિલીટ કરવામાં ફરજ પાડશે તો એણે વૃદ્ધ આશ્રમમાં અથવા તો અનાથ આશ્રમમાં 1000 રૂપિયાની ફી ભરી એની પાવતી રજૂ કરશે એટલે આપણે ડિલીટ મારશું વિડીયો. બાકી અન્યથા આપણી ચેનલમાંથી ક્યારેય કોઈ વિડીયો ડિલીટ મારશું નહીં. એટલે આ બાબતે કોઈ શરમાવાનું નહીં કે કોઈ ધાક ધમકીનો ઉપયોગ ન કરવો. આ ખાસ ધ્યાન રાખજો, નહીં તો બીજો વિડીયો પણ ચડશે જે કોઈ કહેશે. તો આ વાત ખાસ યાદ રાખજો. અને આ શાંતિબેન અને ઈશ્વરભાઈ આનો વિડીયો સાંભળો. સામસામે કરવું હોય તો જ ફોન કરવો. આ ખાસ યાદ રાખજો. હલો, બોલો. મારું સાહેબ હમ આપણે દીકરીનું દીકરાનું હામ ગોઠવવું છે ને અથવા ઘર જમાઈ હાલે તો એ થાય તો એ કરવું છે. એમ? હા એટલે તમારે દીકરો ને દીકરી બેય છે? હા, બે છે. બરાબર. શું નામ તમારું? મારું નામ જેઠાભાઈ જયેશભાઈ છે. જયેશભાઈ અટક? અટક આહિર છે ગજિયા. બરાબર. ગામ કયું? ગામ છે ટાકાઈ ને જિલ્લો દેવભૂમિ દ્વારકા અને તાલુકો ભાણવર. બરાબર બરાબર. આપણે યુટ્યુબમાં મૂકવું છે ને? હા, યુટ્યુબમાં મૂકવું છે. ઘર જમાઈ થાય ને હા હા, તો એ ચાલશે. બરાબર. એટલે આમાં તમારી દીકરી માટે ઘર જમાઈ થાય તો હાલે એમ? કે તમારો નહીં દીકરો નહીં. ઘર જમાઈ માટે જાય એમ? હા હા એમ. અચ્છા, તમારો દીકરો છે કોઈના ને આજે ઘર જમાઈ જાય તમને કઈ વાંધો નથી? હા, વાંધો નથી. તમારે કેટલા દીકરા છે? મારે જો હવે તમને હું માંડીને વાત કરું, આનો ઓડિયો ના બનાવતા હમણાં. ને ઓડિયો તો બનશે જ, તો માંડીને વાત નહીં કરતા. જે વાત કરી ઓડિયોમાં બને ને એવી વાત કરો. બરાબર. બરાબર ને? હા હા. એટલે માંડીને એમાં વાત હું છે, કરો તો શું ફેર પડે છે? લોકોને ખ્યાલ આવે કે આ પોઝિશન છે એટલે અમે કહીએ છીએ એમ. બરાબર ને? જો હવે હું તમને વાત કરું. હમ 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 એ છે આપણે જે કોરી પટેલ આવે ને, ઘેડિયા કોરી, હમ એ છે. બરાબર. હા હા, અને એની આર્થિક પરિસ્થિતિ નબળી છે, સમજી ગયા? બરાબર, સમજાય ગયું. હવે ઈ મારા પેલા અહીંયા મારે હારે બાઈ ઘર માંડ્યું. બરાબર. એ બાએ ઘર માંડ્યું તમારી યારે? હા, એટલે એને વાહે કોઈ હતું નહીં, સમજ્યા?
અચ્છા એટલે ઈ ક્યારે થયું છે? 5 વર્ષ ત્યાં, 5 વર્ષ ત્યાં મારા ભેગા હતા, બરાબર. અચ્છા તો એના છોકરા છે. મારા ભેગા જ છે, બરાબર. સમજાય રેડી બરાબર છે. હા હા, મારા ભેગા જ છે ઈ. સમજાય. અને આર્થિક પરિસ્થિતિ નબળી છે, હં. એટલે આપણે સામસામું થાય તો એ કરવું છે. એમ નહીં એટલે હા જે કોળીબાઈ તમારા ઘરમાં બેઠી છે હા એની આર્થિક પરિસ્થિતિ નબળી છે કે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી છે? આ એની તો ઈ તો તમારા ઘરમાં છે એટલે ઈ તો સધર નો થઈ ગઈ ગણે. સદર થઈ ગયું ગણાય, પણ એમ કે ઈ પહેલેથી આમ પહેલાની વાત કરું હું તમને. અચ્છા એટલે પેલાના દીકરા દીકરીઓ છે એને તમારે કરવાની વાત છે ને? હા, એ જે છે ને એ આગલા ઘરના આગલા ઘર છે, આગલા ઘરના જ કહેવાય ને, સમજી લો, બરાબર. આગલા ઘરના જ કહેવાય ને, તો સવાલ નથી. હા હા એના ટૂંકમાં એના બે દીકરા દીકરીને કરવું છે આપણે, બરાબર ને? હા 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 અને કયા સમાજમાં કરવું છે આપણે? આપણે એ સમજ તો સમજો કે એનો હોય ને તોય લાગે હા તો વધારે સારું. કોળી હોય તો વધારે સારું, બરાબર ને? હા, નકર બાકી તો પછી હવે બાકી કોઈ પણ સમાજ, બરાબર ને? નકર સમાજ નું કઈ હવે છે જ નહીં ને. હા અત્યારે ક્યાં એવું કઈ રહ્યું છે, બરાબર છે. નથી રહ્યું ક્યાંય, સમજ્યા. અને તો દીકરા એમ નહીં, હા બોલો. અમે તો જો મારી વાત સાંભળો, તમે અટાણે એમાં હું છે, જો આપણે વણકર સમાજ છે, બરાબર. હવે ચારણીયા મેઘવાર છે, બરાબર. ત્યાં હું ચા પી લઉં છું, મારે કઈ વાંધો જ નથી, હું કોઈ અપડાતો નથી. વાહ ભાઈ, બહુ સરસ કહેવાય. બરાબર, હું બધેનું ખાઈ લઉં પી લઉં, મને કઈ અપડસેટ છે જ નહીં. કોઈ જાતિ બાબત નો આપણે વિવાદ છે જ નહીં. વાહ, બહુ સરસ કહેવાય. બરાબર, જાતિવાદી રાખવી તો દુનિયામાં જલમ જ ના લેવો. વાહ ભાઈ વાહ, બહુ સરસ કહેવાય. તમે જાતિવાદી રાખો તો દુનિયામાં જલમ લ્યો. હા. બરાબર, અને અવતાર માગો, મરો તો અવતાર માગો પશુ પંખી નો, એટલે જાતિવાદ ની કઈ ખબર જ ના પડે. હા સાચી વાત. સરસ ને? ના બહુ સાચી વાત. બરાબર, એટલે એવો કોઈ ભેદભાવ આપણામાં રાખવામાં આવતો નથી. સમજાય ગયું. વાહ ભાઈ વાહ. આપણે ગમે લાગે એવું કઈ નથી. પણ હમ. હવે આ પાછા શું કે ખબર, હવે પાછા એમ કે ઈ વરણ છે તો પાછા છોકરા કેમાં વરાવ પડે? ભાઈ તમે કર્ણાટક જે ઉપાડ્યા હોય કઈ તમને હું કઈ શોખ્યું દે? એની જાતિ કોઈ પૂછે છે? હા, એની જાતિ કોઈ પૂછે છે? હા. અરે વાહ. મારી માહી નો દીકરો હતો, મારી હગી મોહી છે, બરાબર. એ કર્ણાટક માં પરિણવા ગયો એટલે અહીંયા કર્ણાટકમાં કેવું છે કે એને પૂછાય નહીં કે તમારી જ્ઞાતિ કઈ છે, એમાં બોર્ડ લખેલા હોય. એ બોર્ડ વાંચી લેવાનો કે આ જાતના છે કે આ જાતના છે. પછી એના લગ્ન થઈ ગયા ને તે પછી એની બોર્ડ વાંચ્યો. આ તો એ કે બટકી ગયા કે. હવે એમને મારી વાત સાંભળો, એના ઘરમાં અટણ મેઘોર ની દીકરી છે, દીકરો રમેલ્યો. હવે જાતિવાદ નું ક્યાં આવ્યું છે? એમાં ક્યાં એવું આવ્યું કે હોતું જ નથી કાંઈ, તો ભારતમાં ઘાલી દીધું આ બ્રાહ્મણોએ. ફીટ કરેલી બાબત છે બધી ખોટી સમજ્યા. અને બ્રાહ્મણો એમ નહીં, બ્રાહ્મણ તો ભલે કઈ વાંધો નહીં, તો એને શાસ્ત્ર પ્રમાણે કેતા હોય. પણ આપણે વિચારવાનું હે, સમજી ગયા? બસ જેને એમાં શું છે, જો જૂના બ્રાહ્મણોએ શાસ્ત્રો લખ્યા, આપણે એનો અમલ કરવો કે ન કરવો એ આપણે જોવાનું. જો એવું જ હોય તો ચીનમાં, જાપાનમાં, અમેરિકામાં બધે એનો જાતિવાદ હોય. આપણા બ્રાહ્મણોએ, જૂના બ્રાહ્મણો એના સ્વાર્થ માટે શાસ્ત્રો લખી અને આપણે ફીટ કરી દીધું, પણ એમાંથી બહાર તો નીકળવું કે નહીં આપણે હવે? બરાબર ને? ના સાચી વાત છે. ના તમારા કોઈ એમ વિચાર કેતો હોય કે કોઈ એમ કેતું હોય કે ઉમદા. અનુસૂચિત જાતિ થી આપણી વાત ખોટી છે. એ માણસ ભગવાન જ બધાને હરખા બનાવ્યા છે, બરાબર ને? બધાને. હવે મારી વાત સાંભળો, મને કાપશો તો લોહી નીકળશે. તમને કાપશો એમ નહીં, તમને કાપે તો લોહી નીકળે. પણ એમ નહીં, તમે દવાખાનામાં જાઓ. હવે મારી વાત તમે એક સાંભળી લો મારું ભાઈ. હવે હું તમને એક કહું કે જો એમાં ભેદભાવ હોય ને તો સમજી લે કે ઓલા ને કાપે, આયર ને કાપે ને પાણી લોહી નીકળવું જોઈએ, ઓલા ને કાપે તો પાણી નીકળવું જોઈએ ને. બહુ સાચી વાત કરી, સાચી વાત છે. તો આ ભેદભાવ ના હોવો જોઈએ ને. આ જગત છે ને, આજે હાલી નીકળું કાપા બાંધી. તો પછી કાંઈ છે નહીં બીજું, સમજી ગયા? બીજું કાંઈ નથી. લ્યો તો થઈ ગયા ઓલી સમાજ તમે બેહાડો થઈ ગયા, છોકરાનું ના થાય ને. હવે છોકરાને એક વાર પૂછ, છોકરાનું મોહર કોણ છે? કર્ણાટક માંથી લાવ્યો પૂછે તારું મોહર કોણ છે? કોણ છે? સાચી વાત.
બરાબર વાંગાય ભટકાય ને સમજી લો કે દેવી પૂજે કઈ ભટકાય. હા ગમે તે હોય, સાચી વાત. હા બરાબર ને આપણે નાતી પૂછવા નથી જતા. ના નથી જતા, સાચી વાત. કે ભાઈ કઈ નાત છે. હવે એ ઓલો બિચારો લાખે ભટકી ગયા પછી કીધું કે મારે પાણી પડ્યું. બરાબર સારું કર્યું. એમાં હું વાંધો પણ બરાબર ને નામીથી હું કર્યો એમાં કઈ વાંધો નહીં. તારો દીકરો રમે ન કો. હા લ્યો તો પછી સાચી વાત. તો તારા છોકરા ના થાય, તારો છોકરો તારી ગણી કરી લે, બીજું શું સૌ એ કરી લે પછી. હા સાચી વાત છે. બરાબર ને પરજાનું નો વિચાર, આપણું વિચારાય. બસ એટલું વિચારે, બહુ લાંબુ ન વિચારે. આપણે પગલું ભર્યું તો પછી પગલું પરજા ભરવાની જ છે. હા ભરવાની જોઈએ, સાચી વાત. અમારે એમ ભાડવર માટે પીપળિયું ગામ આવ્યું સમજે. ત્યાં આયર સહરા. હવે એને ઓલા કઈક વાંધો પડ્યો તો ને કઈક ભાઈ ઓફ થઈ ગયા ને હામાં હતું તે ઓલા છૂટું થઈ ગયું. આ ભાઈ મેઘવાની દીકરી લેવી ગઈ એ રહ્યો અઠાણી લ્યો પીપળિયામાં જ છે. બોલો. સાચી વાત. ઓલા કે હવે તને કે મેઘવાર ભેરો ભેળવી દો ભળી જાવ. એમાં હું ઈ ભળી ગયો લ્યો. હું કઈ માણા નથી કઈ ફેર ન પડે. હવે કે વારે પાણી હતી કે મારા પાસે મારી પર જશે એ મેઘવાર માં જ બને મેં કર્યું એવું જ કરી આવીએ કે. સાચી વાત. બાકી આપણે સમજી લો કે આપણે એક વાત છે કે આપણે કદાચ સમજી લો કે આપણે હાવ જોઈએ છે પછી ખાનદાની થવી ન હાલે. સાચી વાત. ક્યાંય પણ મેર ન પડતો હોય તો પછી નસૂટ કે કરવું જ પડે ને ભાઈ. સાચી વાત. અને અત્યારે ક્યાં જડે છે? ક્યાં મળે છે અત્યારે? ક્યાંય સાચી વાત, ક્યાંય નથી મળતું. આ બિચારા ઓડિયો મોકલાવું સાંભળતો જોઉં. બરાબર તમારો ઓડિયો બહુ જોઉં છું, પછી આર્કેશભાઈ નો જોઉં છું. બરાબર. અને ઓલો આપણે સુરત વાળા ભાઈ છે મુકેશભાઈ. બરાબર. એ બિચારા વારે વારે ફોન કરે મારું કઈક ગોઠવો, મારું કઈક ગોઠવો. કહો ભાઈ આમાં કોઈ આવી તું ગોઠવી દે. હું નકર તો હવે તમારું નવારું તો સંસારમાં ગોઠવા છે. નીલ પણ આવી જવું તમારા. બરાબર છે ને. પણ હવે એવું છે બરોબર. એમાં હું છે સાહેબ એને સમજી લો કે 50માં 2 વર્ષ ઓછા છે. બરાબર. હવે ક્યાંથી ભેગું થાય? હવે એ બિચારા કે પણ મારી રીતે ગોતવાય જગ્યાએ છે. હું કહું તો મને કે મારે કે મારી ઉંમર દેખાતી નથી. ઉંમર મારી નથી દેખાતી. કોઈ બધાને એવું જ લાગતું આપણે જોવાના જ છે. બરાબર. હજી હાલમાં એમને હજી હાલમાં મૂકી દે તમને ભેગો ન તમે એમ જ લેખો આ છોકરો છે. સાચી વાત. મારી ઉંમર જરાય ઉંમર કાઠું નથી બેઠે કાઢી છું. બરાબર. અને હજી મારી ધંધો કરવાની બધી તેવડ એટલી. અને મારા કઈ જાજા વર્ષે નથી ત્યાં. 40-45 વર્ષ થયા મારા. એ કઈ જાજા નો કહેવાય, સવાલ જ ન કહેવાય. બરાબર. ધંધો કરવાનો લાયક. બરાબર. એટલે આવી રીતે છે. મેં કીધું જો મારું સાહેબ ની વાત કરું. તો કઈ વાંધો નહીં. આપણે ભાઈ નું નામ શું છે? ભાઈ નું નામ છે ઈશ્વરભાઈ. છોકરા નામ ઈશ્વર ને? અને દીકરીનું નામ? દીકરીનું નામ શાંતિબેન છે. શાંતિબેન. દીકરો શું કરે છે? દીકરો જો 10 ભણેલ છે. અત્યારે મજૂરી કરે છે. 400 રૂપિયા કાયમ લઈ આવે એટલે મહિને 12,000 થાય. 12,000 ની આવક છે. અને દીકરી કઈ ભણેલી છે? 6 ચોપડી. 6 ચોપડી ભણેલી. બરાબર, સમજાઈ ગયું. બેન ઉંમર તો પૂરી છે ને? 18 વર્ષ છે દીકરીને અને ઓલા ભાઈ ને છે 22 વર્ષ. રેડી. તો બે ને પૂરું. હાલો કઈ વાંધો નહીં. બરાબર ને? ના કઈ વાંધો નહીં. મેં તમને વાત કરી મજા આવી ને સાહેબ? અરે બહુ મજા આવી. જાતિવાદી વાળી જે વાત કરી એ તો બહુ હાઈ ક્લાસ વાત કરી. એ તમને મજા આવી ને? હા બિલકુલ. મારામાં એ કઈ છે જ નહીં. આપણે બધા હરખા જ છે. સાચી વાત છે. બરાબર. એટલે મેં કીધું હવે છે ને આનો છોકરાનું ગોઠવાઈ જાય ને. મામો ગોઠવાય તો ભલે ને, અથવા ઘર જમાઈ હોય તો તમારે છે ને દીકરા દીકરીનું કરવું છે ને એટલે લગભગ તો મેળ આવી જાય. આપણે યુટ્યુબ મેલશું ને એટલે બરાબર ને. એટલે અમે કરવા વાળા તૈયાર થઈ જાય. સમજ્યા? બરાબર ને? અને ઘર જમાઈ જવા માટે જો કોઈ હોય તો એ રીતે મેળ આવી જાય તોય વાંધો નહીં. બરાબર ને? ના કઈ વાંધો નહીં. તો બે આપણે નંબર તો લખો છે ને તમારો યુટ્યુબ માં લખીએ નંબર? વાંધો નહીં, લખી નાખજો એમાં. લખીએ નંબર. બરાબર ને? પછી બહુ જો ફોન આવવા મળે તો મને કહેજો, તો નંબર પાછો બ્લર હોત કરીએ કે આપણે, એવું કઈ નથી એમ. બરાબર ને? બરાબર ને? તો આ દીકરીના ફોટા મોકલો આપણને. બરાબર ને? એના ફોટા તો હું છે ને સાંજે મોકલી દઉં. કઈ વાંધો નહીં. સાંજે મોકલી દઉં સાહેબ. સાંજે મોકલજો, અત્યારે નહીં મોકલાય. અત્યારે છોકરા કામમાં થઈ ગયા છે. સમજ્યા?
ઠેક એટલે તમને નહીં ફાવતું હોય ફોટા મોકલતા? ના મને ફાવે છે પણ મારી પાસે સાદો મોબાઈલ છે, આ છે ને જીઓ નો છે. અચ્છા, જીઓ નો, સમજાય સમજાય. અને આમાં વોટ્સઅપ હાલતું નથી, મારે વોટ્સઅપ બંધ થઈ ગયું છે. ઠેક ઠેક, હા તો કાંઈ વાંધો, સાંજે મોકલી દીજો, બરાબર ને? હા ભલે ભલે વાંધો ભલે 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 ભલે. હા. ઓકે ઓકે. અને આ કેદી મુકાય? આપણે કાલે મેલી દેવું, હાલો ને? હા કઈ વાંધો તમે નહીં. ફોટો જો વહેલો મોકલો તો આજે સાંજે મેલી દેજો એમ. ના ના ના, એ સાંજે ફોટો સાંજે આવી જશે. હા તો સાંજે આવે તો પછી કાલે જ મેલાય ને, બરાબર ને? હા હા ભલે, હા, ઓકે તો ઓકે. જો વહેલો આવશે તો સાંજે મેલી દેવું. હા હા તમે ભલે મને ભલે. ફોન કરજો જયારે મોકલો ને, યાર હું કામ હા કે હા બીજા હા. નંબર થી ફોટા આવશે ને તો મને ખબર નહીં રહી, બરાબર ને? ના ના પાકું પાકું. એટલે ફોન નો ઉપડે ને તો જાજી વાર રિંગ કરજો. હું કામ અત્યારે હા. મારા પ્રોબ્લેમ છે, બધા ફોન કરે છે ને એટલે નથી ઉપાડતો હું. અને એક છે સાહેબ, આ જે નંબર માથે ફોટા ગમે એ નંબર માથે ફોટા આવે ને, હા 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 હા, તો એ નંબર કોઈને આપવાનો થતો નથી, એ બરોબર? નંબર નહીં આપું, એ નંબર હા કોઈ નહીં. મારો. આ નંબર હા જ મારો. હશે, બરાબર? આ નંબર જ હશે, હા એ પાકું, એ હા ફાઇન. એવું લાગે હા એમ. છોકરાને ફોન કરીને કેવો હોય તો કયો ફોટા મોકલી દેવો હોય તો, બરાબર? હા હાલો હમણાં કહું. હા તો મને તરત ફોન કરજો, બરાબર? હા અને હા અને અને હા ફોન છે ને એકવાર નો ઉપડે જાજી વાર કરજો. હું જાજા હા મિસ કોલ જોઈને તમને સામેથી રિંગ કરી, બરાબર ને? હા હા ભલે ભલે હા ભલે ભાઈ. હા હા, હા ભલે, કાંઈ વાંધો નહીં, હા કાંઈ વાંધો હા, નહીં. જય માતાજી જય. જય માતાજી. હા હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.